ત્રીજા મુદ્દાની વાત કરીએ તો રાજ્યભરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનો વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। અમદાવાદના સરદાર બાગ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ ધરણા પર બેઠી અને સૂત્રોચ્ચારની સાથે પોતાની માંગણીઓ રજૂ કરી। અંદાજે 3000 જેટલી મહિલાઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। મહિલાઓનો આક્ષેપ છે કે હાઈકોર્ટ દ્વારા 7 મહિના પહેલા કરાયેલા હુકમનો હજુ સુધી યોગ્ય અમલ થયો નથી। રાજ્યના બજેટમાં 31,000 કરોડ રૂપિયા ફાળવાયા હોવા છતાં પગાર વધારા મુદ્દે સ્પષ્ટ અમલ ન થતો હોવાનો આક્ષેપ કરાયો છે। રાજ્યના અનેક શહેરોમાં આંદોલન ફેલાયું છે। જેતપુરમાં પગાર વધારો સહિત 12 માંગણીઓની સાથે વિરોધ થઈ રહ્યો છે। ગોંડલ અને સુરતમાં પણ 400 થી વધુ આંગણવાડી કાર્યકરો હડતાલ પર છે। લાંબા સમયથી ચાલતા વિરોધ વચ્ચે મહિલાઓએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે અને છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કાર્યકર્તા જે બહેનો છે તેમના દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક સરકારની સામે પણ આક્ષેપો કરાઈ રહ્યા છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ગુજરાત આંગણવાડી સંઘના જિલ્લા પ્રમુખ રૂપા જોશી જોડાઈ ગયા છે। રૂપાબેન, બહેનોના વિરોધની પાછળ મુખ્ય કયા કારણો છે? અમારા મુખ્ય એ જ કારણ છે કે નામદાર હાઈકોર્ટે આજથી 7 મહિના પહેલા અમારા વેતનમાં જે વધારો કર્યો હતો એ સરકાર જલ્દીમાં જલ્દી એનો અમલ લાવે અને બીજું અમને સરકારી કર્મચારી જાહેર કરે અને બજેટમાં અમારા જે ફાળવ્યા છે એનું કંઈ સ્પષ્ટીકરણ કરવું જોઈએ, કેમ કે બહેનો બહુ દ્વિધામાં છે કે અમારો પગાર વધશે કે નહીં અને દિવસે દિવસે કામગીરી બહુ જ વધી ગઈ છે। અમારી એસઆરઆઈ જેવી કામગીરી સરકારની મહત્વની હતી, એમાં પણ લગભગ 50% બહેનો આંગણવાડીની હતી। એ બહેનોએ સરકારને એસઆરઆઈમાં પણ મદદ કરી છે। એ સિવાય સરકારી કોઈ પણ યોજના આવે એમાં સૌથી પહેલા એ લોકો આંગણવાડી બહેનોને જ પસંદ કરે છે અને બીજું કે બધા રાજ્યોમાં જે આપણું અમારું વય મર્યાદા છે એ 60 થી 65 છે, તો અહીંયા ગુજરાતમાં એમ લોકોએ 65 કે 60 કરવી જોઈએ। બીજું હવે એમ કે જે બાળકોનું અમે પોષણ આપીએ છીએ એના વેજીસ ઓછા છે, ₹1.30 અને ₹2.80। તો શું ₹1.30 કોઈ ભરપેટ બાળકોને જમાડી શકાય? એટલે સરકારે લગભગ છેલ્લા કેટલા વર્ષોથી એમાં કોઈ જ વધારો કર્યો નથી, તો અમે એમાં પણ વધારો કરવાનું કહીએ છીએ। રૂપાબેન, સરકાર તરફથી કોઈ વાટાઘાટોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે કેમ? છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કાર્યકર્તા બહેનો આંદોલન કરી રહી છે। મેં કેટલા વખતથી છેલ્લા 12 મહિનાથી ખૂબ જ આંદોલન કર્યા છે। હવે તમે એમ કહીએ કે આંદોલન કરીને પણ થાકી ગયા છીએ। છેલ્લા 12 મહિનામાં અમે મોટામાં મોટી 5 રેલીઓ કરી, જેમાં ઓછામાં ઓછી 20,000 બહેનો હતી અને વારંવાર એ સિવાય પણ વારંવાર સરકારને અહીંયા કલેક્ટર કચેરી અમે આવેદન પત્રો તો આપ્યા જ કરીએ છીએ। એ સરકારને પણ ગાંધીનગર મેલ ફેક્સ દ્વારા યુનિયનમાં જણાવવામાં, તેમ છતાં પણ અમારી એક પણ વાર એ લોકોએ બેઠક યોજી નથી। અમે ખાલી બેઠક માંગીએ છીએ તો સરકાર બેઠક આપવા પણ તૈયાર નથી। એ જ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ હતા જેને અમને બોલાવ્યા હતા અને વાત કરી હતી। 12 મહિના થયા, એમની ઓફિસે પણ અમે ધક્કા ખાઈને થાકી ગયા, તો એ પણ મળવા તૈયાર નથી અમને। રૂપાબેન, જો સરકાર માંગણીઓ નહીં સંતોષે તો? માંગણીઓ નહીં સંતોષે તો અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરી શકીએ છીએ અને બીજું સરકારને વોટ લેવા હશે ત્યારે પણ બહેનોની જરૂર પડશે, તો અમે 2027ની ચૂંટણી આવશે ત્યારે અમે અમારા પરિવાર સાથે અને બીજું પરિવાર કરતા પણ અમારા લાભાર્થી છે એ અમારી દરેક બહેન જોડે 1,000 લાભાર્થી હોય, તો એ લાભાર્થી જોડે પણ અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ તૈયાર છે। પણ આ વખતે અમે સરકાર પાસેથી અમારો હક લઈને જ જંપીશું। રૂપાબેન, જો સરકાર હવે તમને વાટાઘાટોનો કોઈ પ્રસ્તાવ નહીં મૂકે તેના પછી શું કરશો? કારણ કે હવે આંદોલન છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યા છે પણ નિકાલ કંઈ જ નથી આવતો અને પછી છેલ્લે બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। વિધાનસભાનો ઘેરાવ પણ કરવા બહેનો તૈયાર છે। હવે ઘણી બહુ જ બહેનો કંટાળી ગઈ છે, કેમ કે રૂપાબેન, બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। હા, બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। હા, અને બીજું કે દિવસે દિવસે બહેનોને એટલી કામગીરી આપે છે, ખરેખર અમારું મેન જે પાયાનું કામ છે બાળકોને શિક્ષણ આપવાનું અને પોષણ આપવાનું, તો એ કામ તો રહી જ જાય છે। દાખલા તરીકે હમણાં હવે નવું એમને કાઢ્યું છે કે BRN, બાળકોના જન્મના દાખલા લાવો, જેની કોઈ એક વાહિયાત વસ્તુ કહેવાય। શું કામ છે જન્મના દાખલાનું? અમે અમારા મોબાઈલમાં અમારા ડેટા હોય છે, બાળકોના જન્મના દાખલા છે, તો પણ ટોર્ચરિંગ કરી રાતે 8-8 વાગ્યા સુધી બહેનોને હેરાન કરે કે ભાઈ આ કામ કરવું પડશે, આ કામ કરવું પડશે। એટલે ખરેખર બહેનોને એટલું બધું કામ આપી દીધું। હમણાં સર્વેની કામગીરી આવશે, જ્યારે મોદી સાહેબ હવે ચૂંટણી આવવાની છે, તો એમને ખબર છે કે ગુજરાત સિવાય એમનો ઉદ્ધાર નથી અને એમાં અમદાવાદ ગાંધીનગર તો મેન છે, તો ઘડી ને ઘડી એ લોકો આવશે, મોદી સાહેબ આવશે, અમિત શાહ સાહેબ આવશે, ત્યારે પણ બસો ભરવાની થશે
તો હવે પણ અમે બસોમાં એક જ નિયમ કરીશું કે અમારી કોઈ જ બેન બસોમાં ફ્રી ડ્રેસમાં નહીં જાય. અમને સાહેબે જે યુનિફોર્મ આપેલા છે યુનિફોર્મમાં જ જઈશું. જી જી બિલકુલ રૂપાબેન, જોડાવા બદલ આપનો આભાર.